વ્યાયામ સત્રનો બીજો દિવસ, શિબિરનો ત્રીજો દિવસ, પણ વ્યાયામ સત્રનો બીજો દિવસ. તો ગઈકાલે આપણે ઘણું બધું નવું શીખ્યા. થોડા વ્યાયામ કર્યા, દંડ, બેઠક, સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવાના એ શીખ્યા. તો આ બધું આપણે શા માટે કરીએ છીએ? કેમ કે આપણે આપણા શરીરને મજબૂત બનાવવું છે. શરીરને મજબૂત બનાવી અને પછી મનને પણ મજબૂત બનાવવું છે. મનને શા માટે મજબૂત બનાવવાનું? કેમ કે જો મન મજબૂત ના હોય તો શરીર પાછું નબળું થઈ જાય. મન શરીરને ચલાવે છે કે શરીર મનને ચલાવે છે? કોણ કોને ચલાવે? મન શરીરને ચલાવે. એટલે જો મન મજબૂત હોય તો મન આપણા શરીરને ધીમે 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 મજબૂત બનવા માટે જેની જેની જરૂર છે બધું કરાવશે. પણ મન જો આપણું નબળું હશે તો શરીર કબજો લઈ લેશે કે નહીં, હું તો આ કરીને થાકી જાઉં છું, મારે કરવું નથી. તો આપણે જોવાનું એ છે કે આપણું મન મજબૂત છે કે નહીં. જેનું જેનું મન મજબૂત હશે એનું મન એના શરીર પાસે જે શરીરને મજબૂત તંદુરસ્ત બનાવવા માટે જે પણ જરૂરી છે એ બધું કરાવી શકશે. શરીર કહેશે કે હું થાકી ગયું, પણ મન કહેશે કે નહીં ચાલે. થાકી ગયું તો પણ ઠીક છે, પણ આપણે આ કરવાનું જ છે. ગઈકાલે અમારા ગટમાં કુશભાઈ ક્યાં ગયા? કુશભાઈએ રામમૂર્તિનું ચરિત્ર લીધેલું અને મને અત્યારે એમ થાય કે રામમૂર્તિની આજે વાત કરીએ આપણે. રામમૂર્તિને ઓળખો છો બધા? ઓળખો છો ને? કેટલું પ્રભાવી ચરિત્ર છે કે રામમૂર્તિ જ્યારે નાના હતા ત્યારે શરીરમાં તમારા જેવા હતા કે તમારાથી નબળા હતા? કેટલા નબળા હતા કે કોઈ જરાક ધક્કો મારે તો પણ બે ગોથા ખાઈ જાય, એટલા નબળા હતા. અને નાનપણમાં એના મિત્રો હતા એ બધા એની ઠેકડી ઉડાવતા કે તારાથી તો કઈ નહીં થાય, તું તો સાવ નબળો. અને રોગિયલ, જન્મજાત રોગિયલ. નાના હતા ત્યારથી જ એને દર થોડા દિવસે તાવ આવે, શરદી થાય, ઉધરસ, જાત જાતના રોગો થયા કરે. આપણામાંથી કોઈ એવા રોગિયલ છે પણ નહીં છે. રામમૂર્તિને એટલા બધા રોગો થતા અને એના લીધે એનું શરીર એટલું નબળું કે કોઈ કાર્ય ઠીકથી કરી ના શકે. ચાલતા હોય તો ક્યારેક ચાલતા ચાલતા જરાક ઠેસ લાગે તો પડી જાય, આટલું નબળું શરીર. પણ એમને કુસ્તી જોવી બહુ ગમે. એક વખતે કુસ્તી જોવા ગયેલા, એકદમ ભીડ જામેલી. કુસ્તી થતી હોય તો બધા આજુબાજુમાં જોવા ઉભા થઈ જાય ને. તો વચ્ચે કુસ્તી ચાલતી હતી બરાબર. બે પહેલવાન હતા, એકબીજાને ખૂબ તાકાત લગાવી લગાવીને બરાબરના પટકતા હતા. અને રામમૂર્તિને આ જોવું બહુ ગમે. તો રામમૂર્તિ ત્યાં જઈને ઊભા હોય છે અને એકદમ ભીડ, એકદમ ભીડ. તો ભીડમાં આમ ધક્કા લાગે ને ક્યારેક તો કોઈનાથી પડી જાય રામમૂર્તિ અને બધાનું ધ્યાન જાય કે આ છોકરો તો પડી ગયો છે. નાના હતા રામમૂર્તિ ત્યારે. તો બધા જોઈને હસવા માંડ્યા. અરે કે તું અહીંયા કુસ્તી જોવા આવ્યો, તારે શું કામ છે અહીંયા? તારે તો ઘરમાં બેસવાનું હોય, તારાથી કુસ્તી થાય નહીં. કઈ નહીં થાય કે તું જતો રહે, અહીંયા ધક્કો લાગશે, પડી જઈશ, કઈક તકલીફ થઈ જશે. આમ કરીને બધા એને ભગાડી મૂકે કે જા કે તારું કામ નહીં. કુસ્તી તો બહાદુર લોકોનું કામ છે. કોનું? આવું કહી અને એને અપમાનિત કર્યા. તમે વિચારો, રામમૂર્તિની બદલે આપણે હોઈએ, કેવું ફીલ થાય આપણને? કેવું લાગે? કોઈ આવું આપણને એક સાથે 10, 12, 15 જણા ભેગા થઈ અને આપણને આવી રીતે કહે કે તારું તો કઈ થવાનું જ નથી, તું તો સાવ ડરપોક ને સાવ નબળો માણસ છો, તું ભવિષ્યમાં કઈ કરી શકવાનું નથી. આવું આપણને એક સાથે 15, 20 જણા આવીને કહે તો કેવું લાગે? કેવું લાગે? અપમાન લાગે ને. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ હોય તો પણ તૂટી જાય. પણ રામમૂર્તિએ વિચાર્યું કે આ બધા લોકો મને આવું કહે છે કે મારાથી કઈ ના થઈ શકે,
તો ગીતામાં તો ભગવાને કીધેલું છે કે હું બધા માણસોની અંદર વસેલો છું, અને જો મારી અંદર ભગવાન હોય તો મારાથી કેમ કઈ ના થાય? આ બધા જેવા તાકાતવાળા છે, જો ભગવાન મારી અંદર હોય તો હું આવો તાકાતવાળો કેમ ના બની શકું? રામમૂર્તિને આપણા અલગ અલગ દેવતાઓમાં, ભગવાનમાં, હનુમાનજી, આવા બધા જે મહાપુરુષો છે એમાં ખૂબ જ વિશ્વાસ, અને એમને મહાભારતના 2-3 ચરિત્રો, રામાયણના હનુમાનજી બહુ જ ગમતા એમને. અને જો માણસને ક્યારેક સારી વસ્તુઓ અતિશય ગમતી હોય ને, સારી વસ્તુ, તો ખાલી એક જ વસ્તુના જોરે એ તરી જાય. ડૂબતો માણસ જોઈને એક જ સહારો મળે તો એ તરી જાય કે નહીં? નદીમાં કે સરોવરમાં કે કોઈ ડૂબતો હોય અને એને સારું એવું લાકડું હાથમાં આવી જાય અને એને પકડી જ રાખે, એકદમ તાકાતથી પકડી રાખે, છોડે નહીં, તો એ તરી જાય કે નહીં? એ જ રીતે જેનું શરીર નબળું પડી ગયેલું છે, જેનું મન નબળું પડી ગયેલું છે, એ પણ હનુમાનજી, ભીષ્મ પિતામહ, ભીમ, ભગવાન શ્રી રામ, આવા ચરિત્રને પકડી રાખે. એના દિલ ઉપર, એના દિમાગ ઉપર જો આ ચરિત્રો છવાઈ જાય તો ધીમે 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 એના બધા દુર્ગુણો, એની બધી નબળાઈઓ દૂર થવા માંડે. આ એક મોટો ચમત્કાર છે, મોટો ચમત્કાર છે કે આપણે જેનું પૂજન કરીએ એના જેવા ધીમે 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 આપણે બનવા માંડીએ. એટલે જ આપણે નામ જપ કરીએ ને, નામ જપ કરીએ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, માળા કરતા હોય ને, તો નામ જપ કરવાનો અર્થ અથવા તો એનો ફાયદો શું? શા માટે આપણને આચાર્યોએ, ઋષિઓએ કીધેલું? ગીતામાં ભગવાને કીધેલું છે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. એનો અર્થ શું? વાંચીશ ને ગીતા બધાએ? ગીતામાં 10મા અધ્યાયમાં આવે ને, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. એનો અર્થ શું? કે જીવનની એક એક સેકન્ડમાં આપણી અંદર ભગવાનનું નામ ગુંજવું જોઈએ. એનો અર્થ એવો નથી ખાલી આખો દિવસ 24 કલાક આપણે માળા લઈને બસ જય શ્રી રામ, જય શ્રી રામ અથવા શ્રી કૃષ્ણ શરણમ આવું ખાલી જપ કરવાનો. જપનો અર્થ છે કે આપણી એક એક સેકન્ડમાં આપણા મનની અંદર આ બધા અવતારી પુરુષો, મહાપુરુષો, સંતો, ઋષિઓ છવાયેલા હોવા જોઈએ. આપણને એક એક સેકન્ડ એ લોકો યાદ આવવા જોઈએ. આવું જીવન થાય એને કહેવાય કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. તો રામમૂર્તિને આ 3 ચરિત્રો બહુ ગમતા. કે એક તો હનુમાનજી, કે જેમણે આટલી બલોપાસના કરી, આવું બલિષ્ઠ શરીર બનાવ્યું. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. કે આટલું તાકાતવાળું શરીર કોઈનું બને તો માણસમાં અભિમાન આવી જાય કે હું જ બધું કરી શકું. આવું અભિમાન આવી જાય કે નહીં? પણ હનુમાનજી આટલી તાકાત, આટલી બુદ્ધિમત્તા હોવા છતાં પણ રામ ભગવાનના દૂત બનીને રહ્યા, રામ ભગવાનના સેવક બનીને રહ્યા. તો રામમૂર્તિને હનુમાનજીનું ચરિત્ર બહુ જ ગમે કે એમણે આખું જીવન પોતાની શક્તિને પ્રભુ માટે લગાવી દીધી. તો હનુમાનજીનું જીવન એમને બહુ ગમે. એ જ રીતે મહાભારતમાંથી ભીષ્મ પિતામહ, કે જેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું અને નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે એમની ઉંમર કેટલી હતી? 165 વર્ષ. તો આપણે પણ એવું વિચારવાનું કે આપણે પણ 165 વર્ષના થવું છે. અત્યારે મોટા ભાગના લોકો તમે જુઓ કે 50-55, અને હવેના સમયમાં તો 40-45 વર્ષે પણ બધી ગાડીઓ ખખડવા માંડે, એકદમ નબળા, અને મંડે નવા રોગો થવા, બસ હવે તો ઉંમર થઈ, હવે કઈ નહીં થાય, આવું બધું રૈડા કરે. જ્યારે ભીષ્મ પિતામહ 165 વર્ષની વયે યુદ્ધ કરવા જાય. સામાન્ય જીવનના બધા કામો તો ઠીક છે, પણ યુદ્ધ કરવા જવું એટલે તો આવું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરી અને બલોપાસના કરીને જીવન આવું બલિષ્ઠ અને નિરોગી, આરોગ્યમય બનાવનાર ભીષ્મ પિતામહ રામમૂર્તિને ખૂબ ગમે.
અને એ જ રીતે ભીમ ભીમ તો આપણને ખબર છે કે બળ માટે પ્રચલિત છે. ક્યારેય પણ બલોપાસનાની વાત થાય તો શું કહીએ કે અમે ભીમ જેવા બનવાના, આવું કહીએ ને. તાકાતની વાત થઈ તો કોનું નામ લઈએ આપણે? ભીમનું. તો આ ચરિત્રો રામમૂર્તિને ખૂબ જ ગમે. તો એમને જ્યારે આ બધું અપમાન થયું ત્યારે એમણે નક્કી કર્યું કે મારે હવે આજે મારા 3 આદર્શો છે, આટલા બલવાન, આટલા બુદ્ધિશાળી, આવા નિરોગી, ક્યારેય બીમાર ના પડે એવા બનવું છે. અને બલોપાસના ચાલુ કરે આવા નિશ્ચય સાથે કે મારે એવા બલિષ્ઠ બનવું છે કે આ જે બધા મને અપમાન કરવાવાળા લોકો છે એ લોકો મારી પાસે શીખવા માટે આવવા જોઈએ. હું એ લોકોનો આદર્શ બનવો જોઈએ. એ લોકો કહેવા જોઈએ કે મારે રામમૂર્તિ જેવા બલિષ્ઠ બનવું છે. આવા દ્રઢ નિર્ધાર સાથે બલોપાસના કરવાની શરૂઆત કર્યા. અને આપણને ખબર છે ગઈકાલે આપણે બધાએ દંડ ને વ્યાયામ ને બધું કર્યું, બેઠક ને. હાથ પગ દુખે છે કે નહીં? નહીં દુખતા? કોણે પહેલી વખત કર્યા ગઈકાલે? પહેલી વખત કર્યા એને તો દુખતા હોવા જોઈએ. જો બરાબર કરેલા હોય તો દુખતા હશે. જે રોજ કરે છે, ઘણા બધા એવા છે કે જે રોજ સૂર્ય નમસ્કાર ને એ બધું કરે, એને નહીં દુખે. પણ જેને પહેલી વખત કરેલા છે એને તો દુખશે થોડા. તો રામમૂર્તિ તો કેવા હતા? એકદમ રોગિયલ. એને તો હાથ પગ ને બધું એટલું બધું દુખે, બીજા દિવસે ઊભું થવાનું મન ના થાય. તો એમણે પણ શું વિચાર્યું કે મારું ધ્યેય કેવા બનવાનું છે? ભીમ જેવા, હનુમાનજી જેવા, ભીષ્મ જેવા બલિષ્ઠ બનવું છે. અને આવા બલિષ્ઠ બનવા માટે હું આમ સૂતો રહીશ તો ક્યાંથી ચાલશે? ચાલે? કોઈ સૂતા રહીને બલિષ્ઠ બને? કોઈ એમ કે ના હું તો આરામથી સૂતો રહીશ અને છતાં હું ભીમ જેવો બનીશ, તો બધા હશે એના ઉપર કે તું કઈ નહીં બનવાનો. ભીમ જેવા બનવા માટે શું કરવું પડે? બધા સુખ દુઃખ, હાથ પગ દુખે તો પણ ઊભા થઈને દંડ મારવાના, બેઠક કરવાની, દોડવાનું, તરવા જવાનું. તો રામમૂર્તિ એટલી બધી મહેનત કરતા ક્યારેક તો એકદમ થાકી જાય. એને ખબર હોય કે હું છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી હું આમ પડી ના જાઉં ને ત્યાં સુધી હું કસરત કરીશ. તો એના મિત્રોને કહીને જાય કે હું દોડવા માટે જાઉં છું, સ્વિમિંગ કરવા માટે જાઉં છું. હું જો એટલો બધો થાકી જાઉં ને પછી મારું શરીર ક્યાંય પડી જાય ને તો તમે મને ઊંચકીને લઈ આવજો. કેમ કે હું જ્યાં સુધી એક ડગલું પણ ચલાતું હશે ત્યાં સુધી હું દોડ્યા કરીશ, ત્યાં સુધી હું તરતો રહીશ, ત્યાં સુધી હું દંડ મારીશ. અને આવી મહેનત કરે કોઈ તો બળવાન ના બને. થોડા સમયમાં એના બધા રોગો ધીમે ધીમે દૂર થવા માંડ્યા. અને એનું શરીર જે એકદમ શુક્લકડી, આમ જરાક ધક્કો મારે તો પડી જાય, એમાંથી કેવા બનવા માંડ્યા? ધીમે ધીમે મજબૂત, તાકાતવાળા બનવા માંડ્યા. એના સ્નાયુ દેખાવા માંડ્યા. જો એકદમ આપણે કંઈ કસરત ના કરતા હોય, વ્યાયામ ના કરતા હોય તો આપણા સ્નાયુ કેવા હોય? એકદમ પતલા. ધીમે એના સ્નાયુ મોટા બનવા માંડ્યા. એમની ચેસ્ટ ફૂલવા લાગી, બાવડા, પગ બધું મજબૂત બનવા લાગ્યું. અને એક સમય એવો આવ્યો કે આ બધા જે હસતા ને એના પર ગામવાળા, એ ગામમાં કોઈ પણ એવો ના રહ્યો કે જે આમને ચેલેન્જ કરી શકે, આમની સાથે મલ્લયુદ્ધ કરી શકે. એવો કોઈ ગામમાં હતો નહીં. એટલા મજબૂત બન્યા. આપણે અત્યારે 2 મિનિટની અંદર આ બોલવું બહુ સહેલું છે કે એમણે દંડ માર્યા ને આ કર્યું ને તે કર્યું ને મજબૂત બની ગયા. પણ આપણે એક દિવસ વ્યાયામ કર્યો તો પણ કેવા થાકેલા. છેલ્લે કોઈનાથી દંડ નહોતા થતા, પડી જતા હતા, હાથ છૂટી જતા, થતું હતું ને. તો વિચારો કે એ તો એકદમ શુક્લકડી હતા ને ત્યાંથી લઈને ગામમાં કોઈ એને હરાવી ના શકે એટલા મજબૂત બન્યા. કેટલી બેઠક કરતા? 10,000 બેઠક કરતા. અને 4-5 હજાર બેઠક તો એ રમતા કરતા. કોઈએ કરી છે 5,000 થી ઉપર? કોઈએ 4,000 બેઠક કરી છે? એક ભાઈએ કરી છે. 3,000 બેઠક કોઈએ કરી છે? 2 ભાઈઓએ.
2000 થી વધારે કોઈએ કરી છે? 2000 થી વધારે નહીં કરી છે? શું નામ તારું બેટા? પવિત્ર. સરસ. જો પવિત્ર ભાઈએ 2000 કરતા બેઠક કરી છે વધારે. કોઈએ 1000 કરતા બેઠક કરી છે? 1000 બેઠક કરી હોય એવા કોણ? આદિત્યભાઈ, ધૈર્યભાઈ. સરસ. દેવાંશે કરી છે. કોઈએ 500 બેઠક કરી છે? 1 2 3 4 5 500 બેઠક જો ઘણાએ કરી. 100 બેઠક કેટલાએ કરી? ગઈકાલે 100 કરી આપણે, તો 100 એ 100 બેઠક કરી હોય એવા કેટલા હતા? સરસ, ઘણા બધા. તો આટલા પરથી આપણે વિચારીએ કે 10,000 બેઠક કરવાનું. હું તમને કહું કે ચલો આપણે 10,000 બેઠક કરવી છે, લાગે કે આપણે અહીં થશે? તો 10,000 બેઠક કરવી કેટલી અઘરી, પણ રામમૂર્તિ એવા નિશ્ચય સાથે લાગી પડ્યા હતા. તો 10,000 બેઠક કરતા, 3,000 4,000 તો દંડ કરતા. દંડ તો કેટલા છે? અઘરા છે. અમુક થી તો ગઈકાલે એક પણ નહોતું થતું ને, એક પણ દંડ નહોતો થતો કે હાથ નીચે જ ના આવે, ને હાથ નીચે આવી જાય તો ઉપર ના જાય, થતું હતું ને. તો કઈ વાંધો નહીં, જો રામમૂર્તિ પણ આવા જ હતા. રામમૂર્તિ આપણા કરતા પણ નબળા હતા, પણ એમનું મન આપણા કરતા પણ કદાચ મજબૂત હતું. તો આપણે પણ જો આપણા મનને એવું મજબૂત બનાવશું તો આપણે પણ રામમૂર્તિ જેવા મજબૂત બનશું. અને રામમૂર્તિએ એક નવા દંડની શરૂઆત કરી. આપણે જે ગઈકાલે કરેલા ને, અથવા તો લંબાવીને, તો એમણે એક નવા દંડની શરૂઆત કરી. અને એ દંડ અઘરો થોડો, કદાચ જે પેલી વખત કરે એનાથી ના થાય, એને રામમૂર્તિ દંડ કહેતા. આપણે આજે કરશું તો એમણે એ દંડ થી માણસના મસલ એટલા મજબૂત બન્યા અને લોકો એ દંડનું નામ જ રામમૂર્તિ દંડ આપી દીધું. તો આવું અદ્ભુત કામ એમણે કર્યું. અને આવું શરીર બનાવીને પછી એમણે એનો ઉપયોગ ક્યાં કર્યો? કદાચ આજે પણ ચલો જીમમાં જઈને ઘણા બધા લોકો શરીર તો બનાવે, પણ એનો ઉપયોગ એમણે ક્યાં કર્યો એ પણ આપણે શીખવા જેવું છે. એમનો ઉપયોગ એમણે, જે ભારતના લોકો એ વખતે ગુલામીમાં હતા ને, અંગ્રેજો આપણા પર રાજ કરતા, તો એમણે દેશના એક એક ખૂણામાં જઈ અને લોકોને જગાડ્યા કે આપણે જો બલિષ્ઠ નહીં બનીએ તો આપણે ગુલામ રહેવાના જ. તો આપણે બધાએ શું કરવું જોઈએ? બલોપાસના કરી અને આપણા શરીરને બલિષ્ઠ બનાવવું જોઈએ. આવું એમણે આખા દેશમાં એક એક ખૂણામાં જઈ અને લોકોને આવું સમજાવ્યું. અને બધાને કીધું કે જો હું પણ આવો જ હતો, પણ તમે હું કહું એ રીતે કરશો તો તમે પણ તાકાતવાળા બની શકો છો, મજબૂત બની શકો છો. અને આપણે ભારત માતાને આ બધા પરદેશી ગોરા લોકો, યવન લોકો, એની ઝાડમાંથી મુક્ત કરવાના છે. તો આપણે વિચારીએ કે આપણે જો ધારીએ, રામમૂર્તિ આપણા કરતા પણ નબળા હતા અને આટલા બલિષ્ઠ બની શક્યા. આપણે જો ધારીએ કે આપણે પણ બલવાન બનવું છે, તો તમારામાંથી એવો કોઈ ખરો કે જે એવું લાગે કે ના, હું બની જ ના શકું, હું તો સાવ નબળો છું અને મારું મન પણ નબળું છે, મારાથી કઈ નહીં થાય? આવું કોઈને લાગે છે? બધાનું મન મજબૂત છે કે નહીં? તો આપણે જો વ્યાયામ કરવામાં લાગી પડીએ, રોજના સૂર્ય નમસ્કાર કરીએ, તો આપણે તો કેવા બળવાન બની શકીએ કે નહીં? સરસ. તો આપણે આવા બળવાન બનવા માટે ફરીથી આજે 1.5 કલાક આપણે નિશ્ચિત કરેલા છે ને રોજ, કે રોજ 1.5 કલાક આપણે બલોપાસના કરવાની. તો ફરીથી કાલે કરેલા એ વ્યાયામ, યોગાસન, એ બધું કરશું. ઘણા બધા ભાઈઓએ ગઈકાલે કીધેલું કે અમને હજુ સૂર્ય નમસ્કાર એટલા સરસ આવડતા નથી. તો આજે આપણે સૂર્ય નમસ્કાર પણ પરફેક્ટલી થાય, સરસ રીતે થાય, એનો પ્રયત્ન કરશું. સરસ. બધા તૈયાર? ચલો. ભારત માતા કી